અબડાસા તાલુકાના નલિયા ખાતે તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજવામાં આવી હતી। તાલુકા વિકાસ અધિકારી સાહેબના અધ્યક્ષસ્થાને આ સભા યોજાઈ। સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી, નલિયા। सामान्य सभा तालुका पंचायत सभाखंडनी अंदर हती અને सामान्य सभानी अंदर जे पण नाना मोटा प्रश्नों अबડાસા तालुकाने लगता प्रश्नों हता અને विकासना कामोना जे पण वर्क ऑर्डर आप्या छे એ आगामी समयनी अंदर जल्दी काम पूरा थाय અને ગામડાની અંદર સુવિધા જે આપણા દેશની અંદર છેવાડાને માનવી સુધી જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે જે ગ્રાન્ટો આપે છે એ પંચાયતના ડાયરેક્ટ ખાતામાં હોય કે એક્ટિવિટી હોય કે તાલુકા પંચાયતનું આયોજન હોય કે સ્ટેમ્પ ડ્યુટી હોય, જે પણ કામો છે એ જલ્દી પૂર્ણ થાય એવી ચર્ચા કરવામાં આવી અને દરેક ગામોની અંદર કાંઈ પણ નાના મોટા પ્રશ્નોના રજૂઆતો હતી એ પણ એને નિરાકરણ કરવા માટેનું પણ આજે બધી સૂચના પણ આપવામાં આવી છે અને આપણા તાલુકાની અંદર વધુમાં વધુ વિકાસના કાર્યો કેમ થાય એવા આપણા પોતાના ધારાસભ્યો, સાંસદ સભ્યો અને આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ જ્યારે વિચારી રહી હોય આપણા વિસ્તારની અંદર પુલિયા રોડ જે પણ અત્યારે નુકસાન થયું હતું એ પણ તાત્કાલિક કરવામાં આવ્યું અને હજી પણ ક્યાં પણ નાના મોટું કેમ બાકી હશે એ આરએમબીને પણ કહેવામાં આવ્યું છે કે જલ્દી પૂર્ણ કરવામાં આવે એવી અહીંયાથી અને અમારી સામાન્ય સભા અત્યારે પૂર્ણ થઈ। સામાન્ય સભા ABRSM કચ્છના તમામ સંવર્ગો દ્વારા સરકાર દ્વારા જાહેર કરાયેલ OPSને વધાવાયું। ગુજરાત સરકાર દ્વારા તારીખ 1/4/2005 પહેલાં જોડાયેલ 60,000થી વધુ કર્મચારીઓને કેબિનેટ બેઠકમાં જૂની પેન્શન યોજનાથી સૈદ્ધાંતિક સ્વીકૃતિ આપવા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ ખૂબ જ હર્ષ તેમજ આનંદની લાગણી અનુભવે છે। સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતમ, નિરોણા। नमस्कार, हूँ अल्पेश जानी, अध्यक्ष राष्ट्रीय शैक्षिक महासंघ कच्छ माध्यमिक संवर्ग। गई काले गुजरात सरकार द्वारा 1/4/2005 पहलाना लगभग 60,000 पण वधु कर्मचारीओने OPS देवानी सैद्धांतिक वातनो स्वीकार करवामां आवेलो छे, जे खरेखर प्रशंसनीय छे ने आ बदल हूँ राज्य सरकारनो अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ वतीथी खूब खूब आभार व्यक्त करूँ छूं। તેમજ તમામ જે લાભાર્થીઓ છે તેમને દિવાળી પહેલાં ખરેખર દિવાળીની ભેટ મળી છે તો તે સૌને પણ હું અત્રેથી ABRSM કચ્છ વતીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। નમસ્કાર, ભારત માતા કી જય। ગઈકાલે ગુજરાત સરકારે 1/4/2005 પહેલાંના શિક્ષક ભાઈઓ માટે જે નિર્ણય કર્યો તે બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ABRSM गुजरात सरकारनो खूब खूब आभार व्यक्त करे छे। जय हिंद, जय भारत। मारू नाम रमेश कुमार मानाभाई परमार, धरमपुर प्राथमिक शाळा मुख्य शिक्षक। सरकारश्रीए गईकाले जे ऐतिहासिक निर्णय लीधो छेल्ला घणा वर्षोथी शिक्षको अने संगठनो एमां खास करीने अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघनी लड़त आज खरेखर रंग लावी छे अने ए अनुसंधाने गईकाले जे जाहेरात थई छे एनाथी लगभग 60,000 पण वधारे गुजरातना शिक्षकोना घरे एक आनंदनी लहर व्यापी गई है। एनी साथे साथे एना पछीना शिक्षकोनी अंदर पण एक आशानी लहर लागी है कि अमारो पण कंईक सरकार विचारशे। तो हूँ सर्वे शिक्षको वती कच्छ ABRSM तथा गुजरात ABRSM नो खूब खूब आभार व्यक्त करूँ छूं। जय। नमस्कार, हूँ अल्पेश जानी, अध्यक्ष राष्ट्रीय शैक्षिक महासंघ कच्छ माध्यमिक संवर्ग। गई काले गुजरात सरकार द्वारा 1/4/2005 पहलाना लगभग 60,000 पण वधु कर्मचारीओने OPS देवानी सैद्धांतिक वातनो स्वीकार करवामां आवेलो छे, जे खरेखर प्रशंसनीय छे ने आ बदल हूँ राज्य सरकारनो अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ वतीथी खूब खूब आभार व्यक्त करूँ छूं। તેમજ તમામ જે લાભાર્થીઓ છે તેમને દિવાળી પહેલાં ખરેખર દિવાળીની ભેટ મળી છે તો તે સૌને પણ હું અત્રેથી
ABRSM કચ્છ વતીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વ્યાજની ઉઘરાણી તેમજ ધમકીના ગુના કામે છેલ્લા 7 માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફરલો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજ. જે અન્વયે પેરોલ ફરલો સ્કોડ પ્રયત્નશીલ હતા તે દરમિયાન ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે નાસ્તા ફરતા આરોપી રક્ષિત ઉર્ફે રાજન હીરાલાલ રાઠોડ ઉંમર વર્ષ 33 જેઓ રાવલવાડી પાણીના ટાંકા પાસે ભુજ કચ્છવાળો હાલે તેના ઘરની પાસે રોડ ઉપર ઉભેલ હોવાની સચોટ બાતમી હકીકતના આધારે તુરંત જ વર્કઆઉટ કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં હોદ્દેદાર વરાયા. જૈન બિરજુભાઈ શાહ સંયુક્ત સચિવ ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તરીકે દીપકભાઈ પારેખ જીતો કચ્છની પ્રથમ બેઠક ભુજમાં મળી હતી. જીતો તરીકે જાણીતા આ સંસ્થાની સમગ્ર દેશ અને વિદેશમાં અનેક શાખા કાર્યરત છે. દેશમાં 17,290 જેટલા સભ્ય કાર્યરત છે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 29 જેટલી શાખામાં આ સંસ્થા છે જેમાં હોદ્દેદારોની નિયુક્તિ થઈ હતી. જે ભુજ ચેપ્ટરના અધ્યક્ષ તરીકે પંકજભાઈ મહેતાની નિયુક્તિ કરાઈ. આવનારા સમયમાં ભુજ ખાતે ગુજરાત જીતોના 8મા ચેપ્ટરનું ઉદ્ઘાટન કરવાની સંભાવના છે. સંસ્થાના હોદ્દેદારોને ખુશાલજી ભણસાલી, ગણપતરાજ ચૌધરી, સુખરાજ નાહર, રાજેન્દ્ર જૈન, કાંતિલાલ ઓસવાલ, મનોજ મહેતા, અશેષજી દોશી, પ્રકાશ સંઘવી, જીગી શાહ, સુષ્મા કાકરિયા સહિત અગ્રણીઓ શુભેચ્છા પાઠવી. સારસા પંથકમાં કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ થયો. બહેનપણી જ રાત્રિના સમયે કિશોરીને શાળામાં લઈ ગઈ હતી. 2 નરાધમોએ કેફી પીણું પીવડાવી ગુપ્ત ભાગે અડબલા કર્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાશી ઉમરેઠ. ગઈ તારીખ 6/10/2024ના રાત્રિના 10 વાગ્યાના સુમારે ખંભોળજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાના ગામની અંદર એક સગીર વયની દીકરી પોતાના ઘરે હતી. તે સમયે તેની બહેનપણી જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તે તેના ઘરે લેવા ગયેલી અને પોતે સ્કૂલમાં બેસવા જઈએ છીએ તેમ કહી તેને સાથે લઈને સ્કૂલમાં ગયેલા. આ બંને બહેનપણી સ્કૂલની અંદર બેઠા હતા. તે દરમિયાન આજે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તેના ભાઈ મુકેશ ભીમસિંહ પટિયાર અને એનો મિત્ર સંજય સુરેશભાઈ ચૌહાણ ત્યાં આગળ આવેલા અને તેમણે પણ વાતચીત ચાલુ કરેલી. એ દરમિયાન સંજય સુરેશભાઈ ચૌહાણે પોતાની પાસે પાણીની બોટલ લઈને આવેલો હતો. તે પાણી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરીના કહેવા મુજબ સગીરભાઈની દીકરીને પીવડાવેલો હતો, જેથી તેને ઘેન ચડતા તે તકનો લાભ લઈ અને આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણ એની જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલ દીકરીની સાથે રહી અને ભોગ બનનારની સાથે અડપલા કરેલા અને સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો હતો. દીકરીએ પ્રતિકાર કરેલો હતો અને તેને બચકું પણ આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણે બચકું પણ ભરેલું હતું અને આજુબાજુના લોકોને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા આ આરોપીઓ ત્યાંથી નાસી છૂટેલા હતા. આ બાબતે ખંભોળજ પોલીસને પણ જાણ કરતાં ભોગ બનનારને તાત્કાલિક સારસા હોસ્પિટલમાં એડમિટ કરેલા અને વધુ ચેકઅપ માટે SSG હોસ્પિટલ વડોદરા ખાતે એને રિફર કરેલા હતા. આ બાબતે ભોગ બનનારે ફરિયાદ આપતા સેક્સ્યુઅલ એસોલ્ટ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. સદર ગુનાની ગંભીરતા સમજી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક SP કુંભાવતે સદર ગુનાની તપાસ CPI દેસાઈને સોંપેલી છે. આ ગુનાના કામે ઇન્ટ્રોગેશન કરી અને પુરાવા મેળવી અને આ ગુનામાં સંડોવાયેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી અને 2 આરોપી મુકેશ પટિયાર અને સંજયભાઈ સુરેશભાઈને ડિટેન કરવામાં આવેલા છે. હાલમાં ભોગ બનનારનું મેડિકલ ચાલુ છે અને આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરી અને તેને અટક કરવાની તજવીજ હાથ ધરેલ છે. સર, જે રીતના બાબતે આરોપી અત્યારે હાલમાં જ એમને ડિટેન કરેલા છે. આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરી અને આ નશીલો પદાર્થ શું હતો, કારણ કે ભોગ બનનારને તેઓએ પાણી છે તેમ કહીને પીવડાવેલો હતો, જેથી આ નશીલો પદાર્થ ક્યાંથી આવેલો છે અને કોણ લઈને આવેલો છે અને એની પાછળનો મોટિવ શું છે તે બાબતે આરોપીની ઇન્ટ્રોગેશન કરી અને વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવશે. તમામ બાબતને લઈ નવરાત્રિનું કોઈ કનેક્શન છે સાહેબ આમાં? ના, આ બાબતે કોઈ નવરાત્રિનું કોઈ કનેક્શન નથી, કારણ કે બધા જ એકબીજાના પરિચિત છે અને એકબીજાના ઓળખીતા પણ છે અને કોઈ નવરાત્રિને લગતું કોઈ એંગલ નથી.
ભુજમાં નવરાત્રિના દિવસોમાં ઇન્દિરાનગરી ગરબી ચોક નવરાત્રિમાં નાત જાતના ભેદભાવને કારણે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે નવલા નોરતામાં માતાજીની આરાધના કરવા માટે દરેકના માટે ધર્મ અને તહેવાર એકલા જ સરખા એક સમાન જોવા મળતા હોય છે, ત્યારે નવરાત્રિના દિવસોમાં નાત જાતના ભેદભાવને કારણે મારામારી સુધીના દ્રશ્યો સામે આવ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ. મહેશ્વરી હર્ષિતા વાલજીભાઈ. શું બનાવ બને? બનાવ બન્યો કે નવરાત્રિમાં જઈએ છીએ તો આરતી કરવા નથી દેતા, રમવા નથી દેતા અને જાતિ ભેદભાવ કરે છે. કઈ જગ્યાએ આવું? ઓરન કોલોનીને પાછળ ગરબી ચોકમાં. હા, ઇન્દિરાનગરી. અને મારકૂટ થઈ તમારી જોડે? હા. કોને કોને માર્યું? કે મારા કાકાને માર્યો, મારા પપ્પાને માર્યો, મને માર્યો અને મારા ભાઈને માર્યો છે. મારો વારસ કોણ હતા? મારવાવાળા વિશાલભાઈ ગોસ્વામી, મનીષભાઈ ગોસ્વામી, એક રબારીભાઈ હતા, એક અજુભાઈ હતા, અજુભાઈ જાડેજા, એક રતનસિંહભાઈ હતા, અજુભાઈ જાડેજાના ભાણેજ હતા એક. બસ આટલા જણા હતા ભેગા. હા, ઓલા મઢબ બાંધાના લાકડા નથી આવતા એનાથી તલવાર અને કડાથી માર્યો છે. આ 1 વાગ્યાની વચમાં બન્યો છે બનાવ. તો અગાઉ બનાવ બન્યો તો ત્યારે પપ્પાને ખાલી એ લોકો જડા શોર્ટ, એટલાય શોર્ટ નહોતા કે પહેર્યા હતા, એ લોકો ખાલી આવીને ઊભા જ હતા. તેનામાં એ લોકો બધા એમ કીધું કે અમારા અહીંયા ભાઈ બહેન રહે છે કે મારી બહેનો રહે છે તો આવી રીતે ન પહેરીને આવો. એ લોકો ઘરમાં દારૂ વેચે છે ત્યારે એ લોકોની મા બહેનો નથી રહેતી ઘરમાં. હા, અડા પણ ખોલેલા છે, ઘરમાં દુકાન છે પણ એની અંદર દેશી દારૂ પણ વેચાય છે. અજુભાઈ પોતે જાડેજા છે, એ પોતે જ વેચે છે. અને રતનસિંહભાઈના દુકાન છે એ લોકોની ફરસાણની, તો એ લોકો અંદર દારૂ વેચાય છે. હા હા, કે રમવા નહીં આવવાનું તમને અને અહીંયા આરતી બારતી નહીં કરવાની, આ બાજુ ફરિયામાં આવવાની પણ મનાઈ કરી દે છે. વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સામાજિક કાર્યકર કમલેશ પરમાર તેમજ અન્ય સામાજિક કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપીને પોલીસ કમિશનરને રજૂઆત કરી કે એક નાનકડો પ્રયત્ન કર્યો હતો. વડોદરા શહેરમાં અગાઉ નવલખી ખાતે દુષ્કર્મની ઘટના બની હતી, ત્યારે હાલમાં વાયલી ખાતે એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. વડોદરા શહેરમાં દરેક પોલીસ સ્ટેશન ખાતે સૂચનાઓ આપવામાં આવે છે કે કેટલાક વિસ્તારોમાં પરપ્રાંતીય લોકોનો વસવાટ જોવા મળે છે. કેટલાક પરપ્રાંતીય લોકો ધંધા રોજગાર અર્થે આવતા હોય છે, પરંતુ તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા હોય છે કે નહીં તેની જાણ નથી હોતી. ત્યારે તમામ વિસ્તારોમાં ઓચિંતી વિઝિટ કરવામાં આવે અને ભાડા કરાર તેમજ અન્ય પુરાવા ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વધુમાં પોલીસ કમિશનરે લેખિતમાં મૌખિક ભાયલી ગેંગરેપ કેસના આરોપીઓને સખત સજા માટે માંગ કરતા પોલીસ કમિશનર દ્વારા ચોક્કસપણે બાહેધરી આપવામાં આવી હતી. આજે વડોદરા શહેરમાં પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપીને એક અમે રજૂઆત કરી છે કે જે ભાયલી ખાતે જે દુષ્કર્મની ઘટના ઘટી હતી અને હાલમાં આરોપીઓને પકડવામાં આવ્યા છે, ત્યારે આવા આરોપીઓને કોઈપણ સંજોગોમાં છાવરવા ન જોઈએ, સાથે જ આવા આરોપીઓને ફાંસીની સજા મળવી જોઈએ તેવી અમે રજૂઆત કરી છે. સાથે આવનારા દિવસોમાં જ્યારે રાવણનું દહન થતું હોય છે ત્યારે આ જ રીતે આવા આરોપીઓનું પણ દહન કરવામાં આવે તેવી પણ અમે માંગ કરી છે. સાથે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં પરપ્રાંતીય લોકો પુષ્કળ પ્રમાણમાં અવર જવર થતી હોય છે, ત્યારે કેટલાક લોકોએ મકાન માલિકો જે ભાડા કરાર વિના જ આવા પરપ્રાંતીયોને મકાન ભાડેથી આપે છે, ત્યારે સઘન ચેકિંગ કરવામાં આવે અને કોમ્બિંગ હાથ ધરવામાં
તેવી અમે માંગ કરી છે. સાથે પોલીસ કમિશનર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે, વચન આપ્યું છે કે અમે ચોક્કસથી તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરાઈશું, તેવી પણ અમને બાંહેધરી આપી. આજે વડોદરા શહેરમાં પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપીને એક અમે રજૂઆત કરી છે કે જે ભાયલી ખાતે જે દુષ્કર્મની ઘટના ઘટી હતી અને હાલમાં આરોપીઓને પકડવામાં આવ્યા છે, ત્યારે આવા આરોપીઓને કોઈપણ સંજોગોમાં છાવરવા ન જોઈએ. સાથે જ આવા આરોપીઓને ફાંસીની સજા મળવી જોઈએ તેવી અમે રજૂઆત કરી છે. સાથે આવનારા દિવસોમાં જ્યારે રાવણનું દહન થતું હોય છે ત્યારે આ જ રીતે આવા આરોપીઓનું પણ દહન કરવામાં આવે તેવી પણ અમે માંગ કરી છે. સાથે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં પરપ્રાંતીય લોકોની પુષ્કળ પ્રમાણમાં અવર જવર થતી હોય છે, ત્યારે કેટલાક લોકોએ મકાન માલિકો જે ભાડા કરાર વિના જ આવા પરપ્રાંતિયોને મકાન ભાડેથી આપે છે, ત્યારે સઘન ચેકિંગ કરવામાં આવે અને કોમ્બિંગ હાથ ધરવામાં આવે તેવી અમે માંગ કરી છે. સાથે પોલીસ કમિશનર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે, વચન આપ્યું છે કે અમે ચોક્કસથી આ તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરાઈશું, તેવી પણ અમને બાંહેધરી આપી છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.